હવે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, તો ગર્ભવતી મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ આ સમયમાં? તો સૌથી પહેલાં તો પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે દિવસનું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. એના સિવાય 1 થી 2 ગ્લાસ લીંબુનું શરબત, નારંગી મોસંબીનું જ્યુસ, નાળિયેર પાણી, દૂધ, દહીં, છાશ વગેરે વસ્તુ લેવી જોઈએ. જે ફ્રૂટમાં પાણી વધારે આવે છે, જેમ કે તરબૂચ કે સાકરટેટી, એ લેવું જોઈએ. બપોરની ગરમીમાં એટલે કે 12 થી 4ની જે મેઇન ગરમી હોય છે, એમાં બહાર જવાનું ટાળવું જોઈએ. અને જો એમાં બહાર જવાનું થાય તો સનસ્ક્રીન લગાવવું જોઈએ, પાણીની બોટલ સાથે રાખવી જોઈએ, કોટનના જ કપડાં પહેરવા જોઈએ અને મોઢાને દુપટ્ટા વડે કવર કરવાનું રાખવું જોઈએ. બપોરના ટાઈમે અથવા તો સાંજના ટાઈમે જ્યારે જમવાનું જમીએ ત્યારે ઘરનું જમવાનું જમવું જોઈએ, બહારનું જમવાનું ટાળવું જોઈએ. અને વાસી અથવા તો પડેલું ખાવાનું ખાવાથી ઝાડા ઉલટી થવાની શક્યતાઓ વધી જાય છે. બરફ ગોળા, આઈસ્ક્રીમ કે પછી ઠંડુ ફ્રીજનું પાણી પીવાનું ટાળવું જોઈએ, જેનાથી ઘણા બધા પેશન્ટ્સને શરદી ઉધરસની સમસ્યાઓ વધી જાય છે.